નમસ્કાર મિત્રો, ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોની પીડાને વાચા આપતી આપની ચેનલ જાગો ગ્રાહક જાગો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે। આ ચેનલમાં અમે સામાન્ય મધ્યમ અને ગરીબ નાગરિકોના ગ્રાહક અધિકારો વિશે, એમને પડતી તકલીફો અંગે અને ગ્રાહક જાગૃતિ અંગેના વિડીયોની વાત કરીએ છીએ, એમના અધિકારોની વાત કરીએ છીએ। મિત્રો, સ્માર્ટ મીટર બાબતે સમગ્ર ગુજરાતમાં સતત વિરોધ વધતો જ જાય છે। સુરત, અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, ગાંધીનગર દરેક જગ્યાએ શહેર અને ગામડાના લોકો આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે। અને આ સ્માર્ટ મીટર બાબતે સૌથી વધારે તકલીફ ગરીબ અને સામાન્ય મધ્યમ વર્ગના લોકોને પડી રહી છે। અહીંયા ગરીબ અને સામાન્ય મધ્યમ વર્ગના લોકો સ્માર્ટ મીટરની યોજના અંગે ઘણા બધા પ્રશ્નો કરી રહ્યા છે। આ સ્માર્ટ મીટરની યોજનામાં ગરીબ અને સામાન્ય લોકોને સૌથી વધારે તકલીફ પડી રહી છે, સૌથી વધારે પીડા એમને ભોગવવી પડે છે। જે અંગેના કેટલાક લોજિકલ પ્રશ્નો સામે આવી રહ્યા છે, કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે। દાખલા તરીકે આપણને બધાને ખ્યાલ છે કે જૂના મીટરમાં આપણો જેટલો યુનિટનો વપરાશ હોય એ પ્રમાણે આપણને બિલ આવતું હતું અને એ પ્રમાણે યુનિટનો ભાવ લાગતો હતો। દાખલા તરીકે જૂના મીટર હતા ત્યારે 0 થી 50 યુનિટનો વપરાશ હોય તો 3.20 પૈસા એ યુનિટનો ભાવ લાગતો હતો। 51 થી 200 યુનિટનો વપરાશ હોય તો 3.95 પૈસા એવો યુનિટનો ભાવ લાગતો હતો। અને જો 200 યુનિટથી વધારે વપરાશ હોય, એ આપણને ખ્યાલ જ છે કે 200 યુનિટથી વધારે વપરાશ જે મધ્યમ વર્ગથી ઉપરના લોકો છે, અમીર લોકો છે, એ જ વધારે વપરાશ કરે છે। તો 200 યુનિટથી વધારે જેનો વપરાશ હતો એને 5 રૂપિયા પ્રતિ યુનિટનો ભાવ લાગતો હતો। પરંતુ આ સ્માર્ટ મીટરની યોજનામાં બધાને જે છે એ 5 રૂપિયા પ્રમાણે તે યુનિટનો ભાવ આપવો પડે છે। આ એક ખૂબ જ અગત્યનો અને ખૂબ જ જે છે એ ચોંકાવનારો મુદ્દો છે। તો આ 1400 કરોડ રૂપિયાનો ઉપયોગ તેઓ કઈ રીતે કરશે, એ બાબતે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ કેટલાક લોજિકલ પ્રશ્નો કર્યા છે, કેટલાક લોજિકલ તારણો જે છે એ પણ રજૂ કર્યા છે, જે ખૂબ જ સમજવા જેવા, જાણવા જેવા અને આપણા માટે ખૂબ જ અગત્યના છે, જે તમે આગળ જોઈ શકો છો। આ લૂંટ જે સ્માર્ટ મીટરના નામે થવા જઈ રહી છે એ કેટલી મોટી હશે એનો એક સાદો અંદાજ મેં જે મીટરનો આંકડો લીધો છે એ 2022નો ગુજરાત સરકારે આપેલો અધિકૃત આંકડો છે। 1,43,74,372 ઘર વપરાશના મીટરો ગુજરાતમાં 2022ની સ્થિતિએ લાગેલા હતા। હવે એક મીટરમાં જો તમે 1000 રૂપિયાનું રિચાર્જ કરાવો, 1000થી ઓછું કરાવી શકાય એમ નથી, એટલા માટે કે 8.5 રૂપિયાનું જો એક યુનિટ આવતું હોય તો 1000 રૂપિયાનું તમને કેટલા યુનિટ મળવાના? એટલે 1000 રૂપિયા તો તમારે મિનિમમ રિચાર્જ કરાવવું પડે। હવે 1000 રૂપિયાનું તમે રિચાર્જ કરો અને એને 1,43,74,372 વડે ગુણાકાર કરો એટલે પહેલા ધડાકે તમે વીજળી વાપરો કે ના વાપરો? ટોરેન્ટ અને અદાણીના ખિસ્સામાં કેટલા કરોડ રૂપિયા જશે એનો સરવાળો ગુણાકાર તમે કરી લો। સાદી ભાષામાં કહીએ તો 1,437 કરોડ, એટલે પેલા કરોડને પણ કરોડમાં ગણવાના। એટલા રૂપિયા એક ઝાટકે ગુજરાતના મધ્યમ વર્ગના ખિસ્સામાંથી નીકળશે અને અદાણી અને ટોરેન્ટના ખિસ્સામાં જશે। આ ઉઘાડી લૂંટ છે ભારતીય જનતા પાર્ટીની આ આખી સ્માર્ટ મીટરની યોજના પાછળ। હવે એમાં સરકાર શું કમાશે? તો સરકાર એના 15% લેખે, કારણ કે આ જે રકમ જવાની એમાં 15% ગુજરાત સરકાર લેવાની છે, એ રકમ ગણો તો 3,234 કરોડ 23,37,000 કરોડ રૂપિયા ગુજરાત સરકાર લેવાની છે। તમે વીજળી વાપરો કે ન વાપરો, આ રૂપિયા ગુજરાત સરકાર, ટોરેન્ટ અને અદાણીના ખિસ્સામાં જવાના છે। આ બિલને આધારે કરેલી ગણતરી છે, કોઈ કાલ્પનિક આંકડા નથી, કોઈ સર્વે નથી। આ સ્માર્ટ મીટરમાં જે સવાલ આવશે તો ગુજરાત સરકારના જે 3 સ્લેબ છે, પહેલા 0 થી 50 સુધી યુનિટનો ભાવ 3 રૂપિયા 20 પૈસા ગણો છો, 51 થી 200 સુધી 3 રૂપિયા 95 પૈસા ગણો છો, અને 200 યુનિટથી ઉપર હોય તો 5 રૂપિયા લેખે યુનિટ ગણો છો। આ સ્માર્ટ મીટરમાં આ બધાને સળંગ 5 રૂપિયા યુનિટ કરી દેવાનો પણ ખેલ છે। એમાં કોઈ રિચાર્જમાં તમને કહેવાનું નથી કે તમે 200 વાપરો છો એટલે તમને આટલા જ પડશે, બધાનો સળંગ એક ભાવ થઈ જશે।
નીચલો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ધીરે ધીરે વીજળીથી વંચિત થશે અથવા તો લોકોને પરાણે સોલર પેનલ તરફ ધકેલવાનો કારસો છે. એટલા માટે કે ચીનથી સોલર પેનલો આયાત કરવાની મોનોપોલી એમના સૌથી મોટા માનીતા મિત્ર અદાણી પાસે છે. ગુજરાતની જનતા, દેશની જનતા ઉગાડે છોગ લૂંટાઈ રહી છે અને આ લૂંટ માત્ર અને માત્ર ગુજરાતના જનતાના ભોળપણ અને ધર્મભીરુતાને કારણે થઈ રહી છે. વાસ્તવિક આંકડાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવા કોઈ તૈયાર નથી કે એમના ખિસ્સામાંથી શું જઈ રહ્યું છે. હું તમારા માધ્યમથી ગુજરાત સરકારના વીજળી વિભાગને, ટોરેન્ટને અને અદાણી પાવરને પણ ચેલેન્જ કરું છું કે આ આંકડાઓની ગણતરીમાં ભૂલ હોય તો જાહેર મંચ પર મીડિયાની સામે બેસીએ, સરવાળા, ગુણાકાર, ભાગાકાર કરીએ અને જે સાચું હોય એ આપણે લોકોને જણાવીએ. હું કોઈ મહાન ગણિત શાસ્ત્રી નથી. આ સામાન્ય ગણિતનું કામ છે. સરકાર, ટોરેન્ટ અને અદાણી જો ઉઘાડી લૂંટ ના ચલાવતા હોય તો જાહેર મંચ પર ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી અમારી હાજરીમાં કરી અને ગુજરાતના વીજ વપરાશકારોને કે. આભાર.